મિત્રો સૂચકાંકની અંદર આપણે સ્વાધ્યાયના 2 દાખલાઓ જોઈ ગયા. આજે આપણે ઉદાહરણનો 12મો દાખલો જોશું. લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંકનો પહેલો દાખલો આપણો અને ઉદાહરણનો 12મો દાખલો. આજનો દાખલો બેઠો સ્વાધ્યાયનો આપેલો છે, તમે જોઈ શકશો સ્વાધ્યાયમાં. સૌથી પહેલાં આપણે ઉદાહરણનો દાખલો સમજીએ. નીચે આપેલી ખાધા ખોરાકીની ચીજવસ્તુના ભાવ અને વપરાશ અંગેની માહિતી આપેલી છે. 2015ને આધાર વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લેવાનું છે આપણે. એટલે કે આ જે 2015ની માહિતી છે એ આપણે આધાર વર્ષ તરીકે લેવાશે અને 2016 માટે આધાર તરીકે લેવાનું 2015ને અને 2016 માટે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક આપણે ગણવાનું છે. લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. એટલે કે આપણે 3 દાખલા ગણવાના છે. લાસ્પેરનો, બીજો પાસેનો અને ત્રીજો ફિશરનો. સૌથી પહેલાં આ બાબતને આપણે સમજી લઈએ, દાખલાની રકમને. હવે ધ્યાનથી જોજો. એકમો આપેલા છે, વસ્તુઓ આપેલી છે, એકમો આપેલા છે 2016 અને 2015. એમાં 2015ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે અને 16ની માહિતી માટે આપણે સૂચકાંક શોધીએ. એટલે કે 16 એ ચાલુ વર્ષ છે અને 2015 એ આધાર વર્ષ છે આપણું. ભાવ અને જથ્થો આપેલા છે. 2016નો જે ભાવ છે એને P1 કહી શકાય, કારણ કે ચાલુ વર્ષનો છે, અને એનો જથ્થો છે એટલે એને Q1 કહી શકાય. શું આપણે 2015 એ આપણો આધાર વર્ષ છે, એનો જે ભાવ આપેલો છે એને આપણે P0 કહેશું, કારણ કે આધાર વર્ષ છે. એનો જે જથ્થો આપણે તેને Q0 કહેશું, કારણ કે એ આધાર વર્ષ છે. હવે એકમો આપેલા છે વસ્તુના, પણ દાખલા ધ્યાનથી જોજો. જ્યારે દાખલામાં આપણને એકમો આપેલા હોય ત્યારે જે આધાર વર્ષ છે અને ચાલુ વર્ષ છે તેનો જે એકમ છે એ સરખો હોવો જોઈએ. એટલે કે અહીં કિલોગ્રામ આપેલા છે ચોખાની વસ્તુનો, તો અહીં પર કિલોગ્રામ અને અહીં પર કિલોગ્રામ જ હોવું જોઈએ. જો નહીં હશે તો આપણે એને સરખું કરવું પડશે. બરાબર, ધ્યાનથી સાંભળજો. જ્યારે કોઈ વસ્તુનો એકમ આપેલો હોય ત્યારે એના આધાર વર્ષ અને ચાલુ વર્ષના ભાવ અને જથ્થો પણ એ જ એકમ હોવો જોઈએ, જથ્થામાં એ જ એકમ હોવો જોઈએ. જો એવું નહીં હોય તો આપણે એને સરખા કરવા પડશે. અહીં આપણે જોઈએ તો સરખા આપેલા છે. હા, અહીં લીટર છે તો અહીં પણ લીટર અને લીટર જ છે, કોઈ પ્રોબ્લેમ નથી. અહીં કિલોગ્રામ છે, અહીં કિલોગ્રામ છે અને અહીં પણ કિલોગ્રામ છે, કોઈ ઇસ્યુ નથી આપણને. અહીં ડઝન છે, અહીં ડઝન છે અને અહીં ડઝન છે, એટલે કોઈ વાંધો નથી. પરંતુ અહીં ડઝનની જગ્યાએ અહીં નંગ હતી તો આપણે પ્રોબ્લેમ આવતી, તો આપણે એમાં સુધારો કરવો પડતી, એકમ બદલવા પડતી. એટલે આપણે આ બાબતની ખાસ કાળજી રાખવી પડશે. જ્યારે અગાઉના દાખલાઓ જોશો ત્યારે કદાચ આવું બદલાયેલું હશે તો આપણે કાળજી રાખવી પડશે એ બાબતમાં. તો આ રકમ હતી, આપણે લખી દીધું આને P1, Q1, Q0, P0, Q0. દાખલો જોઈએ હવે આપણે આગળ. અત્યારે આપણે આને ભૂલી જશું. આ રકમને અત્યારે આપણે ભૂલી જશું. હવે આપણને જે રકમ આપેલી હતી આપણે લખી દીધી. P1, Q1, P0, Q0 કેવી રીતે લખી? P1, Q1, P0, Q0. બરાબર, આપણને બેઠી આપેલી છે તે બેઠી જ આપણે રકમ અહીં ઉતારી દીધી. હવે કરવાનું શું? તો લાસ્પેર શોધવાનો છે, પાસે અને ફિશર. હવે લાસ્પેર માટે તમને શું રકમ યાદ રાખવા કીધેલી મેં? લાસ્પેરના સૂત્ર માટે તમને એક બાબત યાદ રાખવા કીધેલી, 1000. અને પાસે માટે 1101. તો આપણે શું કરવાનું? તો આપણે 1000 લખી દેવાનું છૂટા છૂટા. આપણે શું કરવાનું? આપણે 1000 છૂટા લખી દેવાનું અહીં બાજુના ખાનાઓમાં. એટલે કે જે નવા ખાના બનાવશું ને આપણે
એ નવા ખાનામાં આપણે લખી દેશું. કેટલા? 1000. નવા જે ખાના બનાવવાના છે તેમાં આપણે 1000 લખી દઈશું. પછી શું લખશું? P0 Q0 P0 Q0. આપણે જે લખતા હતા તે P0 Q0 P0 Q0. બરાબર. એટલે કેટલા ખાના બનાવવાના? તો આ રીતે તમારા ખાના બનાવવાના આવશે. P0 Q0 સોરી P1 Q0 P0 Q0. એટલે આપણું આ ખાનું બનશે. તમે જોઈ શકો અહીં છે 1000 P1 Q0 P0 Q0. એ જ રીતે પાસે માટે આપણે તમને કેટલી રકમ યાદ રાખવા કીધેલી? તો 1101. તો એનું પણ આપણે ખાનું બનાવશું. આ P1 Q1 P0 Q1. યાદ શું રાખવું પડશે? આપણે આંકડા યાદ રાખવા પડશે તો આપણા ખાના બનશે. હવે તમે જોઈ શકો આ P1 Q0 અને P0 Q0 થયું. તો એ જ આપણું સૂત્ર P1 Q0 P1 Q1. એ જ રીતે પાસે P1 Q1 P0 Q1. લાસ્ટ પેર અને પાસે. ને તમને મેં કીધેલું અગાઉ કે જ્યારે ફિશરનો સૂચકાંક શોધવા ખાલી કીધેલો હોય તો સૂત્ર બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવાનો. પરંતુ જ્યારે ત્રણેયના સૂત્રો આપેલા હોય એટલે કે ત્રણે શોધવા કીધેલા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, શોર્ટકટ સૂત્રનો. હવે આપણે જોઈએ કેવી રીતે આવ્યું તે. તો P1 અને Q0 કીધું છે. તો P1ના ખાનાનો અને Q0ના ખાનાનો ગુણાકાર કરશો. P1નું ખાનું આ અને Q0નું ખાનું આ. 40 ગુણ્યા 1 40 ગુણ્યા 1 એટલે 40. 44 ગુણ્યા 12 528. 50 ગુણ્યા 2 100. 36 ગુણ્યા 2 72. કેવી રીતે આવ્યા? તો P1 અને Q0 એટલે P1નું ખાનું અને Q0નું ખાનાનો ગુણાકાર કર્યો આપણે. એ જ રીતે બીજું ખાનું છે આપણું P0 Q0. એટલે આપણે P0 અને Q0 ખાનું એટલે કે P0 અને Q0 ખાનાનો ગુણાકાર કરીશું. 39 ગુણ્યા 1 એટલે 39 મળશે. 40 ગુણ્યા 12 એટલે 480 મળશે. 45 ગુણ્યા 2 એટલે 90 મળશે. 30 ગુણ્યા 2 એટલે 60 મળશે. એનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે આ. પછી આગળ જોઈએ શું કીધું છે? તો P1 અને Q1. તો આપણો P1 આ અને Q1 આ એટલે 40 ગુણ્યા 1.5 એટલે આપણને મળશે 85.5. 40 ગુણ્યા 10 એટલે આપણને 40 ગુણ્યા 1.5 એટલે આપણને મળશે 60. 40 ગુણ્યા 10 એટલે 440. 50 ગુણ્યા 1.5 એટલે આપણને મળશે 75. 36 ગુણ્યા 1.5 એટલે આપણને મળશે 54. એનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 629. હવે ત્રીજું ખાનું શું કીધું? P0 અને Q1 નો ગુણાકાર. એટલે P0 અને Q1 નો ગુણાકાર કરીશું એટલે 39 ગુણ્યા 1.5 એટલે આપણને મળશે 85.5. 40 ગુણ્યા 10 કરશો એટલે આપણને મળશે 100. 45 ગુણ્યા 1.5 કરશો એટલે આપણને મળશે 67.5. 30 ગુણ્યા 1.5 કરશો એટલે આપણને મળશે 45. આનો સરવાળો કરશો એટલે આપણને મળશે 571. જો મિત્રો આ જે ખાના છે એ જ મહત્વના છે. એટલે ખાના તમને યાદ રહેવાની ટ્રીક યાદ હોવી જોઈએ. શું યાદ રાખવાનું? 1000 અને 1101. P Q P Q P Q બરાબર. એટલે પહેલું ખાનું બનશે P1 P0, બીજું ખાનું બનશે P0 Q0, ત્રીજું ખાનું બનશે P1 Q1 અને ચોથું P0 Q1. એટલે આંકડાઓ યાદ રાખવા પડશે તમારે 1000 ગ્લાસ પેર માટે અને પાસે માટે 1101. હવે સૂત્રમાં રકમ મૂકી દઈએ આપણે ઝડપથી.
સૂત્ર તો આપણે આ ભાગ્યા આ બેઠા લઈ લેવાનું બાજુમાં જ છે ને 740 ભાગ્યા 669 ગુણ્યા 100 એટલે આપણને મળશે 110.61. એ જ રીતે સિગ્મા P1 Q1 629 ભાગ્યા 571 ગુણ્યા 100 એટલે આપણને મળશે આ 110.16. હવે ફિશર માટે આપણે કંઈ જ નથી કરવાનું, આ જે જવાબ આવ્યા તેને જ લઈ લેવાના છે એટલે આપણે જવાબોને લઈ લેશું, ગુણાકાર કરશું પહેલાં એટલે આપણને વર્ગમૂળમાં એક રકમ મળશે, એનો વર્ગમૂળ કાઢીશું એટલે આપણને મળશે આ 110.38. ફિશરનો સૂત્ર લાસ્ટ પેનના આધારે કેટલો મળ્યો 110.61, પાસેના આધારે કેટલો મળ્યો 110.16 અને ફિશરના આધારે મળ્યો આપણને 110.38. તો આશા રાખીએ કે તમને આ દાખલામાં ખ્યાલ આવ્યો હશે. અહીં 8 છીએ આપણે.